વસ્તુનું મૂલ્ય જેટલા પ્રમાણમાં એ ધાતુનો ઉપયોગ. આ રીતે આપણું અર્થકારણ સુચારુ રીતે ચાલતું હતું અને આ સુચારુ રીતે ચલાવનાર આપણો ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રકાર અર્થશાસ્ત્રીઓ હતા. અને એટલા માટે જ કહેવાય છે કે ચાણક્યની અર્થશાસ્ત્ર અને એનું નીતિશાસ્ત્ર એ આપણા ભારતીય સમાજ જીવન માટે સીમાચિહ્ન રૂપ છે. અને આજે એ બદલાતા યુગની અંદર, આ પરિવર્તનશીલ યુગની અંદર આપણે આ વિનિમય કરવાના સિક્કાઓ અને ચલણી નોટોની બદલે આજે આપણે કાગળની બનાવેલી ચલણી નોટોએ સ્થાન આપણે સિક્કાઓનું લીધેલું છે. હું સમજી શકું છું કે આટલા બધા પોઈન્ટ્સ આપણે જુદા જુદા બોક્સીસની અંદર કેટલાય દૂરથી જ્યારે કોઈન કલેક્ટર જ્યારે એના પોઈન્ટ્સ પ્રદર્શિત કરવા માટે આવે છે ત્યારે હું એની સાચવણ, એની જીવટ, એની જાગૃતિ હું સમજી શકું છું કે એની હ્યુમિડિટી, હીટ એન્ડ કોલ્ડ, એર પોલ્યુશન, એસિડ, ક્લોરિન અને ઇમ્પ્રોપર હેન્ડલિંગમાંથી એ જીવટ રાખીને એનો એક સિક્કો એ રીતે એને બચાવ્યો છે. અને ત્યારે એમ કહેવાય છે કે સારામાં સારી સુરક્ષિત પોઈન્ટ્સને રાખવાની જગ્યા કઈ, તો ત્યારે એક વ્યક્તિએ કીધું છે કે if the environment is sufficient enough for a human being, it is also satisfactory enough for the points to sustain. आप સારીમાં સારી જગ્યા આપ જ્યાં બિરાજતા હો ત્યાં પોઈન્ટ્સની આપ જાળવણી કરી શકો. અને આજે આપણે આઈપીસીના જ્યારે પુત્રો જ્યારે એમના પિતાશ્રીએ પોઈન્ટ્સ કલેક્ટ કરી અને એની ધરોહર પોતે આજે સાચવે છે ત્યારે આજે અગણિત લોકો જ્યારે ઉપસ્થિત છે એ એમની ધરોહર જ્યારે સાચવે ત્યારે એક નાનો બાળક એના પિતાને જુએ કે એ પોઈન્ટ્સ કલેક્ટ કરે, એ સ્ટેમ્પ કલેક્ટ કરે ત્યારે એને થતું હશે કે આ શું કામ મારા પિતાશ્રી આવું કરતા હશે. પણ એ જ દીકરો જ્યારે મોટો થાય, એ જ દીકરો જ્યારે રોજ બરોજના એના કામની અંદર એના પિતાશ્રીની જે બનવાય ત્યારે એને ખબર પડે છે કે નાઉ આઈ કેન એપ્રિશિએટ as I am getting older what is the importance of a quiet time. આ quiet time એ બહુ અગત્યની વસ્તુ છે કે આપના એવા સમયની અંદર કે આપના રોજ બરોજ કારોબાર પછી એ આપની નાની દુનિયામાં આપ ગમે ત્યારે પ્રવેશ કરી શકો. એટલા માટે hobbies are most important not only for stress relief but going into your internal world, your inner world, even though it is temporary. Rippling through your collection of stamps, taking inventory, identifying a piece of work from your collection is a matter of great joy and serenity. આજે આ બધા જોડાયેલા છો. આજે મને એક ગૌરવિત થાય છે કે રાજકોટના લાલ હરિરાજ બાપુ અને ધર્મેન્દ્રસિંહ બાપુ જ્યારે ગાડી સંભાળતા હતા એ વખતના કોઈન્સ, એ વખતની મોહરો, એ વખતના ચલણી નોટો, સ્ટેમ્પ પેપર્સ એ જોઈ અને ઘણા બીજા સિક્કાઓ આજે આ બધા જ કલેક્ટર્સે જે વિવિધ સ્ટેટ્સના પછી એ બિકાનેર હોય, જયપુર હોય, નવાનગર હોય, જુનાગઢ હોય, ઇન્ડો જર્મન હોય, ઇન્ડો ફ્રેન્ચ હોય, એ બધાના આપણે બધી વસ્તુઓ એકત્રિત કરી અને આપણે સાબિત કર્યું છે ભાઈઓ. આપણે એ સાબિત કર્યું છે કે આપણે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય અને અર્થકારણની દૃષ્ટિએ કેટલો સુસજ્જ હતો. આપણે એ પણ સાબિત કર્યું છે કે આપણી પ્રાચીન વસ્તુઓની જાળવણી કરવા માટે, એને સાચવવા માટે આજનો નાગરિક જાગૃત થયો છે. અને એ નાગરિક કોઈ પણ ભોગે, કોઈ પણ મૂલ્ય ચૂકવીને પણ એ ધરોહર, ઐતિહાસિક ધરોહર સાચવવા માટેની માનસિકતા આપણે કેળવી છે. એ આપણા માટે આજે ગૌરવની વાત છે. આ હાર્ટલી કોંગ્રેચ્યુલેટ પારેખ સાહેબ, આ બધા જ બિરાજમાન છો, આપ અમદાવાદથી પધાર્યા છો, ઠેર ત્યાં પધાર્યા છો. I heartily congratulate you all for the immense Herculean task that you have put in for putting up this show. અને આવી ઐતિહાસિક ધરોહરનું પ્લેટફોર્મ રાજકોટને વર્ષ પછી વર્ષ મળતો રહે અને આ જ ઉત્સાહ સાથે બધા પોઈન્ટ કલેક્ટર્સ અને જે રીતે ઓપ્શન થવાનું છે એ આપણું હેરિટેજની જાળવણી થાય એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું.